નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 5 દ્રવ્ય અવસ્થા વાયુ અને પ્રવાહી આ ચેપ્ટર પૂર્ણ કર્યું છે. આજે આપણે આગળનું નવું એક ચેપ્ટર છઠ્ઠું ઉષ્માગતિશાસ્ત્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આજે આપણે કેટલાક ઉષ્માગતિશાસ્ત્રની અંદર આવતા જે પાયાના કેટલાક શબ્દો છે એના વિશેની માહિતી આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ. તો ઉષ્માગતિશાસ્ત્ર એ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે અને એનો ઉપયોગ આપણે 12મા ધોરણની અંદર પણ આ ચેપ્ટરનો ઉપયોગ આપણે કરવાના છીએ. તો શરૂઆતમાં થર્મોડાયનેમિક્સ વિશેની પ્રાથમિક જે માહિતી છે એની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ. તો ચેપ્ટર નંબર 6 થર્મોડાયનેમિક્સ. ઉષ્માગતિશાસ્ત્ર. એટલે પહેલા તો આપણે ઉષ્માગતિશાસ્ત્ર કોને કહેવાય એના વિશેની વાત કરીશું. ભાઈ, ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું? તો કે વિજ્ઞાનની એક એવી શાખા કે જેની અંદર ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર થતા જુદા જુદા પ્રકારના ઉર્જાના ફેરફારનો અભ્યાસ કરવામાં આવે. વિજ્ઞાનની એક એવી શાખા કે જેની અંદર ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન એની અંદર થતા વિવિધ પ્રકારના ઉર્જાના ફેરફારનો અભ્યાસ કરવામાં આવે. તો ઉષ્માગતિશાસ્ત્રની વ્યાખ્યા યાદ રહેશે. ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર થતા વિવિધ પ્રકારના ઉર્જાના ફેરફારનો અભ્યાસ વિજ્ઞાનની જે શાખાની અંદર કરવામાં આવે એને ઉષ્માગતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે. તો કે વિજ્ઞાનની એક એવી શાખા કે જેની અંદર ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન થતા ઉર્જાના ફેરફારનો અભ્યાસ કરવામાં આવે. દાખલા તરીકે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર હોય તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ઉર્જાના ફેરફારનો અભ્યાસ એટલે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર. તો રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન થતા ઉર્જાના ફેરફારનો અભ્યાસ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન થતા ઉર્જાના ફેરફારનો અભ્યાસ જેમાં કરવામાં આવે એને રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે. તો આ પાઠની અંદર આપણે જુદી જુદી પ્રક્રિયાઓ દરમિયાન થતા ઉર્જાના ફેરફારો વિશેની જ વાત કરવાના છીએ. આ ઉર્જા ગમે તે સ્વરૂપે હોઈ શકે. ઉષ્મા સ્વરૂપે પણ હોઈ શકે, કાર્ય સ્વરૂપે પણ ઉર્જા હોઈ શકે, આંતરિક ઉર્જા સ્વરૂપે પણ ઉર્જા હોઈ શકે, એન્થાલ્પી સ્વરૂપે પણ હોઈ શકે, મુક્ત ઉર્જા સ્વરૂપે પણ હોઈ શકે, એન્ટ્રોપી સ્વરૂપે પણ હોઈ શકે. આ જુદા જુદા ઉર્જાના સ્વરૂપો છે. તો ઉષ્માગતિશાસ્ત્ર નામનું જે ચેપ્ટર છે એ ઉષ્માગતિશાસ્ત્રના જુદા જુદા 4 નિયમો ઉપર રચાયેલું છે. આ 4 નિયમોની અંદર પહેલો આવશે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ, પછી આવશે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. તો આવા જુદા જુદા 4 એક નિયમો ઉષ્માગતિશાસ્ત્રની અંદર આવેલા છે. આ 4 પ્રકારના ઉષ્માગતિશાસ્ત્રના નિયમોની અંદર પ્રણાલીની એક સંતુલન અવસ્થામાંથી પ્રણાલી એની બીજી સંતુલન અવસ્થાની અંદર ફેરવાય
ત્યારે એને આ ઉષ્માગતિશાસ્ત્રના નિયમો લાગુ પડે છે. જ્યારે પ્રણાલી પોતાની એક સંતુલન સ્થિતિમાંથી બીજી સંતુલનની સ્થિતિની અંદર ફેરવાય ત્યારે એને આ ઉષ્માગતિશાસ્ત્રના નિયમો લાગુ પડે છે. તો આપણે શરૂઆતમાં ઉષ્માગતિશાસ્ત્ર જે છે એ ઉષ્માગતિશાસ્ત્રના ઉપયોગ વિશેની વાત કરીશું કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્રની ઉપયોગિતા શું. ઉષ્માગતિશાસ્ત્રની ઉપયોગિતા શું? તો ઉષ્માગતિશાસ્ત્રની પહેલી ઉપયોગિતા કે ભાઈ આપેલી ચોક્કસ પરિસ્થિતિમાં આપેલી ચોક્કસ પરિસ્થિતિની અંદર ભૌતિક અથવા તો રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં, આપેલી નિયત પરિસ્થિતિની અંદર ભૌતિક અથવા તો રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં એ આ ઉષ્માગતિશાસ્ત્રની નિયમની મદદથી આપણે જાણી શકીએ. બીજી ઉપયોગિતા કે ભાઈ જ્યારે રાસાયણિક પ્રક્રિયા અથવા તો ભૌતિક ફેરફાર થાય ત્યારે સંતુલનની સ્થિતિ સ્થપાય ત્યાં સુધી સંતુલનની સ્થિતિ સ્થપાય ત્યાં સુધી પ્રક્રિયા સંતુલનની સ્થિતિ સ્થપાય ત્યાં સુધી પ્રક્રિયા કેટલા પ્રમાણમાં પૂર્ણ થઈ છે એનો અર્થ શું થયો કે ભાઈ જ્યારે સંતુલનની સ્થિતિ આવે ત્યાં સુધીમાં પ્રક્રિયા કેટલા પ્રમાણમાં પૂર્ણ થઈ છે એના વિશેની માહિતી પણ આપણે ઉષ્માગતિશાસ્ત્રના નિયમનો ઉપયોગ કરીને જાણી શકીએ. અથવા એવું કહી શકાય કે ભાઈ નીપજ કેટલી પ્રાપ્ત થઈ હશે સંતુલનની સ્થિતિ સ્થપાય ત્યાં સુધી પ્રક્રિયા કેટલા પ્રમાણમાં પૂર્ણ થઈ છે એટલે કે નીપજ કેટલી પ્રાપ્ત થઈ છે એ જાણવું હોય તો ઉષ્માગતિશાસ્ત્રના નિયમોનો ઉપયોગ કરી અને આપણે જાણી શકીએ. ત્રીજું, જ્યારે કોઈ પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયા દરમિયાન થતા ઉર્જાના ફેરફાર વિશેની પણ આપણે માહિતી મેળવી શકીએ. પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો જે ફેરફાર છે એ ઉર્જાનો ફેરફાર પણ આપણે આ ઉષ્માગતિશાસ્ત્રના નિયમોનો ઉપયોગ કરી અથવા ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ કરી અને જાણી શકીએ. તો આવી જુદી જુદી ત્રણેક ઉપયોગિતા ઉષ્માગતિશાસ્ત્રની છે કે ભાઈ આપેલી ચોક્કસ પરિસ્થિતિની અંદર ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં અને થશે તો કેટલા પ્રમાણમાં થશે એના વિશેની માહિતી આ ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા મેળવી શકાય. અથવા તો કોઈ પણ પ્રક્રિયા દરમિયાન થતા ઉર્જાના ફેરફાર વિશેની માહિતી આ ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આપણને મળે. હવે વાત કરીએ કે ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદાઓ કઈ, કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્રની ખામીઓ કઈ. તો હું લખતો નથી એને મૌખિક કહી દઉં છું કે ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા કઈ. તો કે આ ઉષ્માગતિશાસ્ત્રના જે નિયમો છે એ સ્થૂળ પ્રણાલીના ઉર્જા વિનિમય સાથે સંકળાયેલા છે. ઉષ્માગતિશાસ્ત્રના જે નિયમો છે એ નિયમો સ્થૂળ પ્રણાલીના ઉર્જા વિનિમય સાથે સંકળાયેલા છે. હવે સ્થૂળ પ્રણાલી એટલે કેવી પ્રણાલી કે જેની અંદર અસંખ્ય અણુઓ સમાયેલા હોય. સ્થૂળ પ્રણાલી એટલે એવી પ્રણાલી કે જેની અંદર અસંખ્ય પ્રમાણમાં અણુઓ સમાયેલા હોય. એ સ્વતંત્ર અણુ કે પરમાણુના ગુણધર્મ વિશેની માહિતી દર્શાવવામાં એની અંદર નથી આવતી.
તો પહેલી મર્યાદા કઈ? તો કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્રના આ જે નિયમો છે એ નિયમો સ્થૂળ પ્રણાલીને જ લાગુ પડે છે. અને સ્થૂળ પ્રણાલી એટલે એવી પ્રણાલી કે જેની અંદર અસંખ્ય સંખ્યાની અંદર અણુઓ આવેલા હોય. એ સ્વતંત્ર અણુ કે પરમાણુની અંદર જે ગુણધર્મો છે એ ગુણધર્મો વિશેની કોઈ માહિતી ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા મેળવી શકાતી નથી. બીજું કે ભાઈ જ્યારે કોઈ પ્રક્રિયા થાય ત્યારે એ પ્રક્રિયા કેવી રીતે આગળ વધશે, એટલે કે પ્રક્રિયાની ક્રિયાવિધિ. પ્રક્રિયાની ક્રિયાવિધિ અંગેની પણ માહિતી ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા મેળવી શકાતી નથી. કે ભાઈ પ્રક્રિયા કેવી રીતે આગળ વધી છે એના વિશેની માહિતી આ ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા મળતી નથી. ત્રીજું, ઉષ્માગતિશાસ્ત્ર એ માત્ર પ્રણાલીની પ્રારંભિક એટલે કે શરૂઆતની અને અંતિમ અવસ્થા સાથે સંબંધ ધરાવે છે. ઉષ્માગતિશાસ્ત્ર એ પ્રારંભિક અને અંતિમ અવસ્થા પ્રણાલીની. પ્રણાલી એટલે શું એના વિશે આપણે આગળ ભણવાના છીએ. પહેલી મર્યાદા કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્રના નિયમો માત્ર સ્થૂળ પ્રણાલીને જ લાગુ પડે છે. અને સ્થૂળ પ્રણાલી એટલે કેવી પ્રણાલી કે જેની અંદર અસંખ્ય સંખ્યાની અંદર અણુઓ સમાયેલા હોય, જે સ્વતંત્ર અણુ કે પરમાણુની અંદર પરમાણુના ગુણધર્મ વિશેની કોઈ માહિતી આપતા નથી. બીજું, ઉષ્માગતિશાસ્ત્રની મદદથી રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે અથવા તો એ પ્રક્રિયાની ક્રિયાવિધિની પણ કોઈ માહિતી મળતી નથી. ત્રીજું, ઉષ્માગતિશાસ્ત્ર એ માત્ર પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા સાથે જ સંબંધ ધરાવે છે. અને ચોથી એક મર્યાદા કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ, ઉષ્માગતિશાસ્ત્રની મદદથી આપણે રાસાયણિક પ્રક્રિયા અથવા તો કોઈ પણ પ્રક્રિયા હોય એ પ્રક્રિયાના વેગ વિશેની પણ માહિતી મેળવી શકતા નથી. સ્થૂળ પ્રણાલીને જ લાગુ પડે, પ્રક્રિયાની ક્રિયાવિધિની માહિતી આપતું નથી. ઉષ્માગતિશાસ્ત્ર માત્ર પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે છે. અને છેલ્લે કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્રની મદદથી જે તે પ્રક્રિયાના વેગ વિશેની કોઈ માહિતી મળતી નથી. તો આ થઈ વાત ઉષ્માગતિશાસ્ત્રની વ્યાખ્યા, ઉષ્માગતિશાસ્ત્રની કેટલીક ઉપયોગિતા અને સાથે સાથે ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદાઓ. હવે આપણે શબ્દ ભણવાના છીએ બે, એક પ્રણાલી અને બીજું છે પર્યાવરણ. પ્રણાલી અને પર્યાવરણ. તો પહેલા હું વ્યાખ્યા રજૂ કરી દઉં, પછી તમને હું સમજાવું છું કે પ્રણાલી એટલે શું. તો કે પ્રણાલી એટલે વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ પ્રણાલી એટલે વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ કે જે વિશ્વના બાકીના તમામ ભાગોથી એક ચોક્કસ હદ રેખા દ્વારા તમામ ભાગોથી કોઈ ચોક્કસ હદ રેખાથી અલગ થયેલ હોય, જેના પર બાહ્ય ફેરફારો દ્વારા
પ્રયોગો કરી તેના અવલોકનોની નોંધ રાખવામાં આવતી હોય. વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ કે જે વિશ્વના બાકીના તમામ ભાગોથી કોઈ એક ચોક્કસ હદ રેખાથી અલગ થયેલો હોય અને જેના ઉપર બાહ્ય ફેરફારો દ્વારા પ્રયોગો કરી અને એના અવલોકનોની નોંધ રાખવામાં આવતી હોય એને આપણે પ્રણાલીના નામથી ઓળખીશું. દાખલા તરીકે પ્રયોગશાળાની અંદર આ પ્રયોગશાળા છે અને એ પ્રયોગશાળાની અંદર આપણે પ્રયોગ કરતા હોય. માની લો કે આપણી પાસે આવી એક કસનળી છે અને એ કસનળીની અંદર જુદા જુદા બે પદાર્થોનું મિશ્રણ કરી અને આપણે એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં, આ પ્રયોગ દ્વારા એની અંદર શું થાય છે એના અવલોકનોની આપણે નોંધ રાખીએ છીએ. દાખલા તરીકે ધોવાનો સોડા લઈ લઈએ આ કસનળીની અંદર અને એની અંદર ધીમે ધીમે આપણે HCl ઉમેરીએ તો અહીં આ કસનળીની અંદર આ ધોવાનો સોડા અને HCl આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. એ દરમિયાન એમાં શું થાય છે એનું અવલોકન આપણે કરીએ છીએ. તો આ કસનળીની અંદર રહેલું આ ધોવાનો સોડા અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ એને આપણે પ્રણાલી કહીશું. આ કસનળીની દિવાલ એ આપણા માટે એક હદ રેખા છે અને એ કસનળીની આસપાસ રહેલો આ પ્રયોગશાળા અથવા તો એ કસનળીની અંદર રહેલા જે દ્રાવણો અથવા મિશ્રણ છે એના સિવાયનો કસનળી સિવાયનો બહારનો ભાગ જેને આપણે પર્યાવરણ કહીશું. ટૂંકમાં આ કસનળીની દિવાલ એક પ્રકારની હદ રેખા છે જે પ્રણાલી અને પર્યાવરણને આ હદ રેખાથી આપણે જુદા પાડી શકીએ છીએ, જેનો સમાવેશ પ્રણાલીની અંદર કરવામાં આવતો નથી. તો આવી જે હદ રેખા છે એ સાચી પણ હોઈ શકે. માની લો કે આપણા માટે અત્યારે આવા દિવાલ છે તો એ આપણા માટે સાચી હદ રેખા છે, પણ ક્યારેક આ હદ રેખા કાલ્પનિક પણ હોઈ શકે. તો પ્રણાલી એટલે વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ જે વિશ્વના બાકીના તમામ ભાગોથી કોઈ ચોક્કસ હદ રેખાથી અલગ થયેલો હોય અને જેના ઉપર બાહ્ય ફેરફારો દ્વારા પ્રયોગો કરી અને એના અવલોકનોની નોંધ રાખવામાં આવતી હોય. તો અહીંયા કસનળીની અંદર રહેલું આ મિશ્રણી આપણા માટે પ્રણાલી છે. જ્યારે કસનળીની દિવાલની આજુબાજુ એના સંપર્કમાં રહેલું આ વિશ્વનો ભાગ જેને આપણે પર્યાવરણ કહીએ છીએ અને આ કસનળીની દિવાલ જે પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી એક હદ છે અથવા સીમા છે. તો પ્રણાલી અને પર્યાવરણ આ બંને ભેગા મળી અને વિશ્વની રચના કરે છે. તો પ્રણાલી અને પર્યાવરણ આ બંનેથી બનતી રચના જેને આપણે વિશ્વ તરીકે ઓળખીએ છીએ. તો વિશ્વની અંદર રહેલો પ્રણાલી સિવાયનો બાકીનો જે ભાગ છે એને આપણે પર્યાવરણ કહીએ છીએ અને આ પ્રણાલી અને પર્યાવરણ બંનેથી બનતી રચના એને આપણે વિશ્વ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જે આપણે પ્રણાલી લીધી છે એ પ્રણાલીની અંદર થતા જે ફેરફારો છે એ પ્રણાલીમાં થતા ફેરફારોના લીધે પર્યાવરણને કોઈ અસર થવાની નથી. પ્રણાલીની અંદર થતા ફેરફારોના લીધે પર્યાવરણને કોઈ અસર થતી નથી. હા, પર્યાવરણ એ પ્રણાલી સાથે આંતરક્રિયા કરે છે અને એ આંતરક્રિયા દરમિયાન ઉર્જાની લેવડ દેવડ પણ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થઈ શકે. દ્રવ્યની પણ લેવડ દેવડ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થઈ શકે. તો પ્રણાલીની અંદર જ્યારે ફેરફાર થાય ત્યારે એ ફેરફારના લીધે પ્રણાલી સિવાયનો જે ભાગ છે પર્યાવરણનો એ પર્યાવરણને કોઈ અસર થતી નથી.
હા, પ્રણાલી જે પર્યાવરણ સાથે સંપર્કમાં છે, આ બે વચ્ચે દ્રવ્ય કે ઉર્જાની આપ-લે થઈ શકે, એટલે કે પ્રણાલી અને પર્યાવરણ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. તો અહીંયા આપણે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યની આપ-લે થાય છે કે નહીં, એના આધારે પ્રણાલીના જુદા જુદા પ્રકારની વાત કરીશું. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાની આપ-લેના આધારે અથવા વિનિમય આપણે પ્રણાલીના જુદા જુદા ત્રણ પ્રકાર પાડ્યા છે. એમાં પહેલું આવશે ખુલ્લી પ્રણાલી. બીજો પ્રકાર આવશે બંધ પ્રણાલી. અને ત્રીજો એક પ્રકાર આવશે નિરાળી પ્રણાલી. તો પહેલા આપણે વાત કરીએ ખુલ્લી પ્રણાલીની. ભાઈ, ખુલ્લી પ્રણાલી કોને કહેવાય? તો કે આ એક એવી પ્રણાલી છે કે જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાની આપ-લે આપમેળે થાય છે. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જા ની આપ-લે આપમેળે થાય છે. જે પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યની આપ-લે આપમેળે થાય એવી પ્રણાલીને આપણે ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે અહીંયા આપણે આ એક પાત્રની અંદર બરફનો ટુકડો મૂકી દઈએ અને એ બરફના ટુકડાને આપણે પર્યાવરણના સીધા સંપર્કની અંદર રાખ્યો છે. તો આ આપણા માટે પ્રણાલી છે. બરફ આ પર્યાવરણ છે. તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અથવા તો ઉષ્માની આપ-લે થાય છે. જ્યારે આપણે આ બરફને પર્યાવરણની અંદર મૂકીશું ત્યારે બરફ એ પર્યાવરણમાંથી ઉષ્મા અથવા તો ઉર્જાનું શોષણ કરે છે અને બરફ પીગળે છે. હા, શરત એ છે કે અહીં પાત્ર ખુલ્લું છે એટલે અહીંયા બે પ્રકારની હદ બને છે. એક આ જે સાચી હદ છે, જ્યારે આ જે હદ છે એ કાલ્પનિક છે. તો અહીંયા પ્રણાલી પર્યાવરણમાંથી ઉર્જા મેળવે છે અને એ બરફ એ આપમેળે પર્યાવરણમાંથી ઉર્જા મેળવી અને પીગળે છે. ટૂંકમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાની આપ-લે થાય છે. એ જ રીતે પાત્રની અંદર આપણે અહીંયા પાણી ભરી દઈએ એટલે આ આપણા માટે પ્રણાલી છે. અને એને આપણે ખુલ્લા પાત્રની અંદર પાણી ભરી અને એને આપણે પર્યાવરણની અંદર મૂકી દઈએ તો આ પાણી એ પર્યાવરણમાંથી ઉર્જા મેળવે છે અને એ ઉર્જા મેળવવાના લીધે પ્રણાલી ખુલ્લી હોવાથી એ પાણી બાષ્પ સ્વરૂપે પર્યાવરણની અંદર ઉડી જાય છે. તો અહીંયા દ્રવ્યની પણ પ્રણાલીમાંથી પર્યાવરણમાં આપ-લે થાય છે.
તો જ્યારે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાની આપમેળે થઈ શકતી હોય તો એવી પ્રણાલીને આપણે ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. બીજું આવશે બંધ પ્રણાલી. તો બંધ પ્રણાલી એટલે કેવી પ્રણાલી? તો કે બંધ પ્રણાલી એટલે માની લો કે તમે આ પ્રણાલી તરીકે કોઈ પાત્ર પસંદ કર્યું છે, તો એ પાત્ર બંધ છે, કારણ કે આપણે કહીએ છીએ બંધ પ્રણાલી, અને એની અંદર પ્રણાલી તરીકે આપણે કોઈ દ્રવ્ય ભરી દીધું છે, અને હવે આને આપણે આ પર્યાવરણના સંપર્કમાં રાખીએ. પણ અહીંયા શરત એ છે કે અહીં આ પ્રણાલીની જે આ દિવાલો છે, પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી જે હદ છે એ ઉષ્માની સુવાહક હોવી જોઈએ. જો ઉષ્માની સુવાહક હોય તો એ પ્રણાલીને જ્યારે આપણે પર્યાવરણના સંપર્કમાં રાખીએ ત્યારે પ્રણાલી દ્વારા પર્યાવરણની અંદર કે પર્યાવરણમાંથી પ્રણાલીની અંદર ઉર્જાની આપલે થઈ શકે, એટલે કે ઉર્જાની આપલે થાય, પણ દ્રવ્યની આપલે થતી નથી. જ્યારે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાની આપલે થાય પણ દ્રવ્યની આપલે આપમેળે થતી ન હોય તો એવી પ્રણાલીને આપણે બંધ પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ઠંડા પાણીને આપણે પાત્રની અંદર ભરી અને એને પર્યાવરણના સંપર્કમાં રાખીએ તો ધીમે ધીમે આ પાણી પર્યાવરણનું તાપમાન એ પાણીના તાપમાન કરતાં વધુ છે, એટલે પ્રણાલી એ પર્યાવરણમાંથી ઉર્જા મેળવશે. એ ઉર્જા મેળવવાના લીધે પાણી ધીમે ધીમે ગરમ થશે, અને ક્યાં સુધી? તો કે જ્યારે પ્રણાલી અને પર્યાવરણ બેના તાપમાન સમાન થઈ જાય અને સંતુલનની સ્થિતિ આવી જાય ત્યાં સુધી પ્રણાલી પર્યાવરણમાંથી ઉષ્મા અથવા ઉર્જા મેળવશે. પણ અહીંયા દ્રવ્યની પર્યાવરણ સાથે આપમેળે થતી નથી, કારણ કે દ્રવ્ય પાત્ર તો બંધ છે, એટલે દ્રવ્ય તો એટલું ને એટલું જ રહેવાનું છે. તો જે પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યની આપમેળે થતી ન હોય પણ ઉર્જાની આપલે જો આપમેળે થતી હોય તો એવી પ્રણાલીને આપણે બંધ પ્રણાલી તરીકે ઓળખીશું. અથવા હું પાત્રની અંદર ગરમ પાણી લઈ લઉં, નહીં ગરમ પાણીને પર્યાવરણના સંપર્કમાં રાખું તો એ પાણી પર્યાવરણ સાથે ઉર્જાની આપલે કરશે, તો એ વખતે પ્રણાલી પર્યાવરણને ઉર્જા આપશે. ઠંડુ પાણી હોય તો એ પર્યાવરણમાંથી ઉર્જા મેળવશે. પણ શરત એ છે કે અહીં પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી હદ અથવા સીમા અથવા જે પાત્રની અંદર આપણે આ પ્રણાલી તરીકે દ્રવ્ય લીધું છે એ પાત્રની દિવાલો ઉષ્માની સુવાહક હોય તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યની આપલે આપમેળે થતી નથી, માત્ર ને માત્ર ઉર્જાની આપલે શક્ય બને છે. તો આવી જે પ્રણાલી છે એને આપણે બંધ પ્રણાલી તરીકે ઓળખીશું. અને ત્રીજું એ છે નિરાળી પ્રણાલી. તો નિરાળી પ્રણાલીની અંદર પણ આપણે આવું એક પાત્ર પસંદ કરવાનું, પણ એ પાત્ર ઉષ્માનું અવાહક હોવું જોઈએ. આવા ઉષ્માના અવાહક પાત્રની અંદર આપણે જે તે દ્રવ્યને પ્રણાલી તરીકે લઈ લઈએ અને પાત્રને હવાચુસ્ત રીતે બંધ કરી દઈએ. તો જ્યારે ઉષ્માનું અવાહક પાત્ર હશે ત્યારે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યની કે ઉર્જાની આપલે આપમેળે શક્ય બનતી નથી. તો નિરાળી પ્રણાલી એટલે એવી પ્રણાલી કે જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાની આપલે આપમેળે થતી નથી. આવી પ્રણાલીને નિરાળી પ્રણાલી કહે છે. નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે સારી એવી કક્ષાનું થર્મોસ. તો થર્મોસની અંદર આપણે ગરમ ચા ભરીએ તો અમુક સમય સુધી એ ગરમ ને ગરમ જ રહે છે, 2 કલાક કે 4 કલાક સુધી, એટલે ત્યાં સુધી નિરાળી પ્રણાલી તરીકે વર્તે છે. પણ ત્યારબાદ શું થાય તો કે હવે ઉર્જાની આપલે શક્ય બને છે.
તો અમુક સમય સુધી આ સારી એવી કક્ષાનું થર્મોસ ફ્લાસ્ક હોય તો એ થર્મોસ એ નિરાળી પ્રણાલી તરીકે વર્તે છે, પણ અમુક કલાકો બાદ એ વળી પાછું બંધ પ્રણાલી તરીકે વર્તે છે. કારણ કે પાત્ર ઉષ્માનું અવાહક હોવા છતાં પણ અમુક સમય પછી તો એ થર્મોસની અંદર રહેલી વસ્તુ જે ગરમ હોય એનું તાપમાન અને પર્યાવરણનું તાપમાન અમુક સમય પછી તો સરખું થઈ જાય છે. એનો અર્થ કે પ્રણાલી એ પર્યાવરણમાં ઉષ્મા ગુમાવે છે. જો ઠંડુ પાણી આપણે થર્મોસની અંદર ભર્યું હોય તો એ ઠંડુ પાણી અમુક સમય પછી પર્યાવરણ જેટલું તાપમાન પ્રાપ્ત કરે છે અને બે સંતુલનની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો દ્રવ્ય અને ઉર્જાની આપમેળે થતી નથી. અમુક સમય સુધી આ પ્રણાલી નિરાળી પ્રણાલી તરીકે વર્તે છે, પણ ત્યારબાદ એ બંધ પ્રણાલી તરીકે વર્તે છે. તો નિરાળી પ્રણાલીનું આદર્શ ઉદાહરણ એક પણ નથી. હા, સારી એવી કક્ષાનું થર્મોસ હોય તો એ અમુક સમય સુધી નિરાળી પ્રણાલી તરીકે વર્તે છે. તો આ થઈ વાત પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાની આપલેના અનુસંધાને પ્રણાલીના જુદા જુદા પ્રકારની બંધ પ્રણાલી, ખુલ્લી પ્રણાલી અને નિરાળી પ્રણાલી. હવે આપણે વાત કરીશું પ્રણાલીના કેટલાક અવસ્થા ચલ વિશેની. ધ્યાન રાખજો ખાસ. પ્રણાલીના અવસ્થા ચલ. તો અવસ્થા ચલ કોને કહેવાય? તો કે તમે જેના ઉપર બાહ્ય ફેરફારો દ્વારા પ્રયોગો કરી અને એના અવલોકનોની નોંધ રાખતા હોય આવી જે પ્રણાલી છે, એ પ્રણાલીના જે ગુણધર્મો એ પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે. પ્રણાલીના કેટલાક ગુણધર્મો એવા છે કે જે પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે, અને એવા ગુણધર્મોને આપણે પ્રણાલીના અવસ્થા ચલ તરીકે ઓળખીશું. તો કે જે ગુણધર્મો પ્રણાલીની અવસ્થાનું પ્રણાલીના જે ગુણધર્મો પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે. પ્રણાલીના જે ગુણધર્મો પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે એવા ગુણધર્મને આપણે પ્રણાલીના અવસ્થા ચલ તરીકે ઓળખીશું. દાખલા તરીકે પ્રણાલીનું તાપમાન, પ્રણાલીનું દબાણ, પ્રણાલીનું કદ, પ્રણાલીમાં રહેલો જથ્થો, આ બધા છે એ પ્રણાલીના અવસ્થા ચલ છે. આમાંથી ગમે તે એકનું મૂલ્ય બદલાય. દાખલા તરીકે પ્રણાલીનું તાપમાન બદલાય તો એ પ્રણાલીની અવસ્થા બદલાઈ ગઈ, અથવા પ્રણાલીની અવસ્થામાં ફેરફાર થયો એમ કહેવાય. જો પ્રણાલીનું દબાણ બદલાય તો પણ પ્રણાલીની અવસ્થામાં ફેરફાર થયો એમ કહેવાય. પ્રણાલીના કદમાં ફેરફાર થાય તો પણ પ્રણાલીની અવસ્થા બદલાય એમ કહેવાય. ટૂંકમાં આ બધા જે ગુણધર્મો છે પ્રણાલીના, એ પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે. આમાંથી કોઈ પણ એક અવસ્થા ચલનું મૂલ્ય બદલાય એટલે પ્રણાલીની અવસ્થા છે બદલાય છે એવું કહી શકાય. ત્યાર પછીનો શબ્દ આવશે અવસ્થા વિધેય. ખાસ યાદ રાખજો અવસ્થા વિધેય. પ્રણાલીના એવા અવસ્થા ચલ, પ્રણાલીના કેટલાક એવા ગુણધર્મો કે જે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે. પ્રણાલીના કેટલાક ગુણધર્મો જે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે.
પણ આ પ્રણાલીની પ્રારંભિકમાંથી અંતિમ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થઈ છે એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર નથી રાખતા. પ્રણાલીના કેટલાક ગુણધર્મો જે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે છે, પરંતુ આ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર રાખતા નથી. અને એવા જે વિધેયો છે એને આપણે અવસ્થા વિધેય તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે પ્રણાલીની એન્થાલ્પી, જેનો સિમ્બોલ છે H, પ્રણાલીની એન્ટ્રોપી, જેનો સિમ્બોલ છે S. આ બધા જ શબ્દો આપણે આગળ ભણવાના છીએ. પ્રણાલીની મુક્ત ઉર્જા G, પ્રણાલીની આંતરિક ઉર્જા U, પ્રણાલીનું તાપમાન T, પ્રણાલીનું દબાણ P, પ્રણાલીનું કદ V. આ બધા જે ગુણધર્મો છે, આ બધા જે વિધેયો છે, એને આપણે પ્રણાલીના અવસ્થા વિધેય તરીકે ઓળખીશું. તો પ્રણાલીના કેટલાક ગુણધર્મો કે જે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે છે, પણ એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર રાખતા નથી, આવા જે ગુણધર્મો છે એને પ્રણાલીના અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પ્રણાલીની એન્થાલ્પી, પ્રણાલીની એન્ટ્રોપી, પ્રણાલીની મુક્ત ઉર્જા, પ્રણાલીની આંતરિક ઉર્જા, તાપમાન, દબાણ, કદ, આ બધા અવસ્થા વિધેયો છે. બે યાદ રાખજો, એક ઉષ્મા Q અને કાર્ય W. આ બે એવા વિધેયો છે જે પ્રણાલીની અવસ્થા ઉપર તો આધાર રાખે જ છે, પણ એ અવસ્થા શરૂઆતમાંથી અંતિમ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થઈ છે એના ઉપર પણ આધાર રાખે છે. એનો અર્થ કે ઉષ્મા અને કાર્ય એ અવસ્થા વિધેય નથી, કારણ કે એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર રાખે છે. એટલે એને આપણે પથ વિધેય તરીકે ઓળખીએ છીએ. તો કોઈ વાયુ અવસ્થા હોય તો વાયુની અવસ્થાનું વર્ણન કરવા માટે આપણે આ બધા અવસ્થા ચલનો ઉપયોગ કરીએ છીએ. તાપમાન, દબાણ, કદ, જથ્થો. વાયુની અવસ્થાનું વર્ણન કરવું હોય તો આપણે આ ચાર અવસ્થા ચલનો ઉપયોગ કરીએ છીએ: તાપમાન, દબાણ, કદ અને વાયુનો જથ્થો. અને એને એ વાયુનો પ્રણાલીના અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એક અવસ્થા વિધેય સમજી લઈએ કે માની લો કે પ્રણાલીની સ્થિતિ ઉર્જા છે. સ્થિતિ ઉર્જા એ પ્રણાલીનું અવસ્થા વિધેય છે. માની લો કે અહીંયા કોઈ m દળ ધરાવતો પદાર્થ છે, અને m દળ ધરાવતા પદાર્થને આપણે આ ઊંચાઈએ લઈ જવો છે, આટલી ઊંચાઈએ, h ઊંચાઈએ. હવે h ઊંચાઈએ લઈ જવાના રસ્તા ભલે ગમે તે હોય, તમે માની લો કે આ રસ્તે લઈને અહીંયા સુધી પહોંચો અથવા અહીંથી સીધા પહોંચો, પણ આ સ્થિતિએ જ્યારે પહોંચે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા જે છે એ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય mgh જેટલું જ હોય છે. m દળ ધરાવતા પદાર્થને h જેટલી ઊંચાઈએ લઈ જવામાં આવે તો આ h જેટલી ઊંચાઈએ પ્રણાલીની સ્થિતિ ઉર્જા જે છે એ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય હંમેશા mgh જેટલું હોય છે. પછી તમે h જેટલી ઊંચાઈએ પદાર્થને કયા માર્ગે લઈ ગયા છો એના ઉપર એનો આધાર હોતો નથી. ગમે તે માર્ગથી અથવા ગમે તે પદ્ધતિથી તમે એને આટલી ઊંચાઈએ લઈ જાઓ એટલે એ જગ્યાએ એ પ્રણાલીની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય હંમેશા mgh જેટલું જ હોય. એ જ રીતે માની લો કે અહીંયા પ્રણાલીની પ્રારંભિક અવસ્થા છે.
જેનું તાપમાન ગમે તે હોય, એનું દબાણ પણ ગમે તે હોય. હવે મારે આ પ્રણાલીને આ અવસ્થામાંથી એની અંતિમ અવસ્થા કે જેનું તાપમાન 273 કેલ્વિન છે, દબાણ 1 બાર હોય, તો 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે કોઈ પણ આદર્શ વાયુનું કદ એ હંમેશા 22.4 લીટર જ હોય. આમ તો 22.7 આપણે કહીએ છીએ આદર્શ વાયુ માટે, પણ એ કદ 22.4 લીટર જ હોય. આ અંતિમ સ્થિતિ એટલે કઈ તો કે આ તાપમાન અને આટલું દબાણ હોય ત્યારે કોઈ પણ વાયુના 1 મોલનું કદ હંમેશા 22.4 લીટર હોય. પછી આ અવસ્થા શરૂઆતની અવસ્થામાંથી કેવી રીતે પ્રાપ્ત થઈ છે એની સાથે એને કોઈ નિસ્બત નથી. ટૂંકમાં કદ એ પણ પ્રણાલીનું એક અવસ્થા વિધેય છે. શરૂઆતમાં કઈ અવસ્થામાં હતો પદાર્થ એની સાથે એને કોઈ નિસ્બત નથી. અંતિમ અવસ્થામાં ક્યાં છે તો કે તાપમાન આટલું છે, દબાણ આટલું છે, 1 મોલ આદર્શ વાયુનું કદ 22.4 લીટર થાય. પછી એને તમે આ અવસ્થામાંથી આ અવસ્થા કેવી રીતે લાયા છો એના પદ સાથે અથવા એની પદ્ધતિ સાથે એને કોઈ સંબંધ નથી. તો કદ ઈ પણ પ્રણાલીનું અવસ્થા વિધેય છે. ત્યારબાદ આપણે વાત કરીશું પ્રક્રમ અને એના જુદા જુદા પ્રકારની. તો પ્રક્રમ એટલે શું? પ્રક્રમ અને એના પ્રકાર. તો આમાં કશું નથી. તો પેલા પ્રક્રમ એટલે શું? તો કે પ્રણાલીની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન એટલે પ્રક્રમ. પ્રણાલીની એક અવસ્થાનું એની બીજી અવસ્થામાં થતું પરિવર્તન અથવા રૂપાંતરણ જેને આપણે પ્રક્રમના નામથી ઓળખીશું. અને આવા પ્રક્રમના જુદા જુદા 3 એક પ્રકાર આપણે ભણવાના છીએ. એમાંનું પહેલું આવશે સમતાપી પ્રક્રમ. બીજું આવશે સમદાબી પ્રક્રમ. જે માત્ર વાયુમય પ્રણાલીના અનુસંધાને વાત કરીશું. અને ત્રીજું આવશે સમોષ્મી પ્રક્રમ. તો જેવું નામ એવી એની વ્યાખ્યા છે. માની લો કે પહેલું આપણે કીધું કે ભાઈ સમતાપી પ્રક્રમ કોને કહેવાય? તો કે જે પ્રક્રમ દરમિયાન પ્રણાલીનું તાપમાન બદલાતું ન હોય, એટલે પ્રણાલીની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય પણ એ દરમિયાન પ્રણાલીનું તાપમાન બદલાતું ન હોય, એટલે કે પ્રણાલીનું તાપમાન અચળ રહે. પ્રણાલીની એક અવસ્થાનું એની બીજી અવસ્થાની અંદર રૂપાંતરણ થાય એ દરમિયાન પ્રણાલીનું તાપમાન બદલાતું ન હોય અથવા તો પ્રણાલીનું તાપમાન અચળ રહેતું હોય તો એવા પ્રક્રમને આપણે સમતાપી પ્રક્રમ તરીકે ઓળખીશું. અને તાપમાન અચળ રાખવા માટે કેવો ફેરફાર થાય કે ભાઈ જ્યારે આ પ્રકારનો ફેરફાર પ્રણાલી અનુભવે ત્યારે તાપમાન અચળ રાખવા માટે કાં તો પ્રણાલી પર્યાવરણને ઉર્જા આપે અને કાં તો પર્યાવરણ પાસેથી પ્રણાલી ઉર્જા મેળવે અને એ પ્રણાલી પોતાનું તાપમાન અચળ જાળવી રાખે તો એવા પ્રક્રમને સમતાપી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે સમદાબી પ્રક્રમ પણ એ કોના માટે? તો કે જો વાયુમય પ્રણાલી હોય, વાયુરૂપ દ્રવ્યો ધરાવતી હોય અને પ્રણાલીની અંદર જ્યારે એક અવસ્થામાંથી બીજી અવસ્થાની અંદર ફેરફાર થાય ત્યારે પ્રણાલીનું દબાણ અચળ રહે.
જ્યારે પ્રણાલીની એક અવસ્થાનું એની બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય ત્યારે એ વાયુમય પ્રણાલીની અંદર એનું દબાણનું મૂલ્ય એ અચળ રહે તો એવા પ્રક્રમને સમદાબી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે. અને ત્રીજું એ છે સમોષ્મી પ્રક્રમ. તો સમોષ્મી એટલે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મા અથવા તો ઉર્જાની આપ-લે થતી નથી. જો પ્રણાલીની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય એ દરમિયાન પ્રણાલી ઉર્જા મેળવે નહીં કે ઉર્જા ગુમાવે પણ નહીં. આ ત્રણ ફેરફારો પ્રણાલીની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય એ દરમિયાનના છે કે ભાઈ જ્યારે પ્રણાલીની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય એ દરમિયાન પ્રણાલીનું તાપમાન અચળ રહે તો એવી પ્રણાલી તો એવા પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહેવાય. સમદાબી પ્રક્રમ એટલે વાયુરૂપ દ્રવ્ય ધરાવતી પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ પામે એ દરમિયાન એ વાયુરૂપ પ્રણાલીનું દબાણ અચળ રહે તો એવા પ્રક્રમને સમદાબી પ્રક્રમ કહેવાય. અને સમોષ્મી પ્રક્રમ તો કે જો પ્રણાલીના એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન પ્રણાલી ઉર્જા મેળવે નહીં કે ઉર્જા ગુમાવે પણ નહીં તો એવા પ્રક્રમને આપણે સમોષ્મી પ્રક્રમ તરીકે ઓળખીશું. તો અહીંયા પ્રણાલી, પર્યાવરણ, પ્રણાલીના જુદા જુદા પ્રકાર, પ્રણાલીની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય એ ઘટના અથવા એ પ્રક્રિયાને આપણે પ્રક્રમના નામથી ઓળખીશું. પ્રક્રમના જુદા જુદા પ્રકાર, અવસ્થા ચલ, અવસ્થા વિધેય કોને કહેવાય. તો અહીંયા આપણે પાઠની શરૂઆતની અંદર અહીં સુધી રાખીશું. હવે આગળના ટોપિકની અંદર આપણે પ્રણાલીના માત્રાત્મક ગુણધર્મો, પ્રણાલીના જથ્થાત્મક ગુણધર્મો, પ્રણાલીના વિશિષ્ટ ગુણધર્મો અને સાથે સાથે આવા એક અવસ્થા વિધેય આંતરિક ઉર્જાની વાત આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.